મારે વાત કરી ચલો સ્વિચ ચાલુ કરો બોલો હરી ચોપડી બોલો મારા કસની મારી જવાણી કરની કમાણી મારી મઢડા મારી ખમા સભાઈ ખમા પંચ પડિયારે ખમા આયલા એ મારી ચેહરની વાલી વસ્તીના ખમા ભાઈ હવના જાજી ખમા ખવને ખમા કહું છું એ ભીખા ભાઈ ગુદડે વાજણે ગાય કવરશે કોઈ દડો બાપડો બચારો હોશિયારા થવા દઉં તો ફરી 18 વર્ષની માતા કદાચ દેશ દેવી તરીકે મારી એ કદાચ ભુવાને કદાચ 5 પેઢી પણ ઈ પછી કહેવતમાં કીધું છે ભાઈ ત્રીજી પેઢી તારે ત્રીજી પેઢી દુબારે પણ જો કદાચ આજે ત્રીજી પેઢીએ હું અહીંયા આ ચેહરની લીલી વાડી જોતી છે અને બરોબર તમારાથી 5મી પેઢી રણછોડભાઈની 5મી પેઢી આવે ને ફેર રણછોડભાઈ જેવો કોક વિરલો જો પકવડાવડાવો ચેહરનું નામ કદાચ અત્યારે તો પંથકમાં છે પણ કદાચ દેશ દુનિયામાં ગાજે અને કોક કદાચ પરદેશથી ખોટું થઈ છે તો માનવાનું કે કદાચ મધરતના 12 ના સમય હું કચ્છના ગોધરાનું દેવ કદાચ દેશ દેવી તમે
મારી જોડર ઝોપડી એ વ્યાદરી બાપો પેલી કરી દઉં રાતનો ટાઈમ બન્યો ભયો પેલા બાવો એ તને મારી બાબન વિરોની મોની આવો મારી કરિયાની મોગળેલી ખમા ભાઈ ગાય કુંવર છે ખમા છે ભાઈ પંચ પડિયારે ખમાયેલા મહેમાન. મારી વિહોદરની પ્રજાને ખૂબ ખમાન ખૂબ મજા કહું છું ભાઈ. બાર ભઠિયાનો દારૂ પીને આવી કદાચ ચોપડી ડૂબતી રહી અને બરોબર ગયા મોડવે કદાચ આ વેરાએ બોલી હઈશ ભાઈ. મધરાતના માર દેનાર વેરારું છું ભાઈ. સંસારનો દેવ છું. ધૂળવા બેહું એટલે ગાદી કોઈની નહીં, મારા બાપ શંકરની ભાઈ. કોઈની થાય નહીં, કોઈની થવાની નહીં. જો કદાચ મને ના ભે હાચવીને બેહો તો કદાચ હવામાં હું 500માં પાર પડી ના બતાવતો તો ભર્યું મારા ઝોપડીએ ધૂણેલું એ રહેશે. પાવન વીરોની મોનને ગોદવઈ ઝોપડી રમે તારી ચૌદસનું દેવ રે વધી પોવઈ ઝોપડી રમે ઝોપડીએ ધૂણવું હશે. કદાચ દુનિયા ના જોવે અને મને જોતું આવડતું હશે ભાઈ. કદાચ 52 પત્તાની માતા બોલતી એ 52 ભેળાની ગુણ બોલતી ભાઈ. શમશાનમાં મારો વાહ છે. કારી ચૌદરનું દેરારું ધૂણતું ભાઈ. એટલું કહું છું કે પાછલા 2.5 વર્ષની અંદર તારી પડતી આવી છે ભાઈ. અને જો કદાચ આથી હવા વરા બનાવ અને તારો એવો સિતારો લાવો કે જેવું ગમનનું નામ છે ને એવું તારું કદાચ લાવું તો કચ્છ ધડિયોની ગાદીએ કદાચ હું ઝોપડીઓ બોલીને જઉં છું. અમારા દેવે ઉમરો ચડાવતા આવડે છે અને ના ભે નારો તો ખાડામાં પડતા આવડે છે. હું એક વેરાય મળું છું, બીજી વેરાય મળતી નહીં ભાઈ. અને હું લેમડે ચડી જાઉં પછી કોઈ દાડો તમારે 12 ગઠિયાનો
અને 12 વીઘાનું શેઠું પડી જાય છે ભાઈ. પણ હું ચોપડી એવું કહું છું મામા કે બોલીશું હવા વરા બોલીશું બરોબર આથી હવા વરો બને અને તારો સિતારો આવે અને કદાચ ભાવિક ભુવાના કોઠે કદાચ આ ઝોપડી ધૂમતી હોય ભાઈ. તો હું ઝોપડી એવું કહું છું કે હવા વરાની અંદર તારો હોનાનો દાડો એવો ઉચરો લઈને આવીશ કે તે સપને ના આવી સાચું ભાઈ અને આવું બનાવો. તો હું એમ કહું છું ભાઈ કે કોઈ દાડો રાજકારણની અંદર ના પડતી હું અત્યારથી બોલીને જઉં છું ભાઈ. બરોબર 1.5-2 વર્ષ થશે એટલે તારું ગમે ત્યાંથી તારું નામ રાજકારણની અંદર ઘાલવાની કોઈ કોશિશ કરશે હું અત્યારથી બોલી જઉં છું. રેકોર્ડિંગ કરે છે ભાઈ મોદી પછી વિચાર પણ એમાં મામા હસતા મને આવડતું નહીં. જે દાડે હું હારું છું એ દાડે બાપુ મારું પેટ પકડીને હું પડે એવું હારું છું અને રોડાવું છું એ દાડે એવું રોડાવું છું કે આ ભુવન ખબર છે આ ભુવન છે તે ઓળખે છે એને ખબર છે કે આ કોઠે વણિયાના છોકરાની તાકાત નહીં કે વિહોદરનું દેરારું ચમનું હચવાય. લોકો 12 મહિનાની અંદર એક વેરાય નહીં વેદ આલે હું 12 પૂનમનો દાડે નહીં વેદ લઉં છું ભાઈ. હવા હોક રોગજો પીનારી માતા છું બાકી વણિયાન ગોજાનો કઈ ખબર ના હોય ભાઈ. પણ આજે વિહોદરનું દેરારું છે વિહોદરને છોકરા આજે ગાવા બેઠા છે ને એટલે આ બાકી પારકી ગાદીએ વધારે લોભી વાત કરીએ ને ખમા મજા સિવાય વધારે જાજુ બોલીએ તો એમાં દેવ હારા ના લાગીએ પણ એક આ મારો બરોબર એક દોડ બનતો હોય ભાઈ. એક આ મારો બરોબર એક મારો પ્રભુ મારો દોડ બનાવો ભાઈ. બરોબર મારું પિયો મને આપણું કમાય મને કમાય મને જેવી માતા દુનિયાનું પરમાણ શું ભાઈ? કારણ કે કારા મોઢાના માનવી છે, પરમાણા લ્યા વગર તો દેવના કોઈ દિવાઈ કરવા દેતું નહીં ભાઈ. પણ રસ્તામાં જાઓ
અહીંથી 5 કિલોમીટર દૂર જાઓ 7 કિલોમીટર પૂરા ના થાય અને ઝગમગ ઝગમગ દીવડો કદાચ દીવડો નાનો હોય પણ હવા ફૂટ જેટલી કદાચ કોઈક જોર બતાવો તો માનજો કે ઝોપડી તમારા નેહડે મેળવાઈ હતી ભાઈ એ દાડે બોલીને જઈશું ગયા મોડવે બોલીને ગઈશું કે આવતા મોડવાની મેદની કદાચ તમે બચાર ના કર્યો હોય ને એટલી હોય અને બરોબર આથી 3.5 વર્ષ બને અને આ જગા નોની પડે અને દેવ એવો દાડો લઈને ઉતરી પડવું એ દાડે હું બોલીને ગઈશું કે આ વિહોતરનું ધીરારું છે મારી ભૂલના અવસરે હું આવીશું આયાનું પ્રમાણ શું તો જો કદાચ એક દોડ બનાવ્યો હશે દોડ આવ્યો હશે દોડ બરોબર 9:11 નો બન્યો ભાઈ હે ભાઈ દોડ બરોબર 9:11 નો બન્યો ભાઈ અત્યારે શહેરના મોડવે તો સૌ ધૂણવા આવ્યા છે સૌ બેહવા આવ્યા છે કોઈક ખાવા આવ્યું છે કોઈક પીવા આવ્યું છે કોઈક મજા કરવા આવ્યું છે પણ આજે કદાચ ભીખાભાઈની વાય કે જેહરની વાય કે કદાચ આશાપુરાના હંગાતે 84 નું ખાતું લઈને ઝોપડી ચોકી ફેરવું એટલું કહું છું કે બરોબર ગયા મોડવે બોલિંગ કીધી ક્યાં ચોફેર મધરાતે એક ચપ્પલ પડ્યું હોય જો ચપ્પલ કોક લઈ જાય 4 રસ્તો ઓરંગવા દઉં તો ભર્યું મારા સંસારનું દેરાનું કેવડાવડો પડી જાય હજુ એક કોમ તમારું બાકી છે મને ઝોપડીને જોણ છે ભાઈ હજુ એક કોમ ભીખાભાઈ તમારું બાકી છે મને ઝોપડીને જોણ છે પણ તમારો અને ભુવાનો કદાચ હંગાત ના ભી અડી ગયો છે ભાઈ અને હું ઝોપડી આજે એવું બોલીને જઉં છું બોલીશું 3.5 વર્ષ પણ આજ કદાચ શહેરના મોડવે ધોવા બેઠી હઈ અને કા બરોબર 14 હોલનું ભેણ બનતું હોય ભાઈ તો બરોબર આજથી 7 વર્ષ પહેલા એક મકોણાના પરિવારના અપરુજીના નિહળે બોલીને ગઈ હતી ને એવું જો રાજ રજવાડું છોડી બનાવ્યું છે તો જો એવું રાજ રજવાડું કદાચ આ ઢેકોણે ત્રીજી પેઢીએ કદાચ હોનાના ઘુમટની નીચે હોનાના છતરની નીચે આ ચહેરીને જો ના ધુનાવડાવડો તો બન્યો મારા જાયેલું ના આયેલું ફગવું છે ભાઈ પણ એક બરોબર 14 હોલનું ભેણ બનતું હોય અને 14 હોલનું ભેણ બને મારો પ્રભુ મને રજાલતો હોય તો નાભીની વાત બોલું ભાઈ 14 હોલના બદલે કદાચ બરોબર 4 કણ આગળ ઉભી રહી હોય ભી બાવી બનાયા ભાઈ 14 હોલ બોલીશું બરોબર એમ બોલું છું કે 4 કણની આગળ ઉભી રહી હોય બરોબર વીનું કણ બન્યું હોય ભાઈ જો વીનું કણ બન્યું હોય તો એટલું કહું છું કે કહેવતમાં કીધું છે 14 હોલની માતા વેણ આલી દે ને એટલે પછી કશું પૂછવા રહેવું રહે નહીં આ પોંજળીઓ હાવ હોના નહીં ભાઈ જો કદાચ વિધાતાના લેખમાં મેઘ મારી અને ચહેરના અવસરે તો બહુ આવ્યા છે પણ છોકરાનો અવસર આવે અને તમે ફસાડવી ના હોય એવી જાહો ચલાની કરાવડાવડાવો અને બરોબર છોકરું મીંડળ બાંધી અને વરકન્યા ઘેર આવે અને વરકન્યા ઘેર આવે અને ચહેરીનો હરખ ભીખાભાઈના વર્તે તમારે ટૂંકો કરવો ના પડે અને ખમાનો ખમકારો એવી હોમેથી કે અને પેલા ખોરે દૂધ જેવા દીકરો આલુ ના તો મનજો કે આ કારા ઓઢણની માતાનું વ્યાણ હતું ભાઈ ભવિષ્યની વાત કરી પણ અત્યારે અમારે એક જરૂર છે એ સમયવાના ભવિષ્યની વાત કરી ભાઈ સમયવાના કોઈ કઈ મળ્યું નહીં કોઈ મળવાનું નહીં ભાઈ આ ભુવન કોઠે તો હું છું મેં પહેલા જેમ કીધું કદાચ મારું વેણ જો હાચવી હોય વેણ હોંકરી હોય તો ખબર પડે 5 પેઢી પછી આ દેરારું મળ્યું છે આ કોઠે છે તું છું લાખ રૂપિયાની નોકરી છોડાઈને ભુવાપણી કરું છું બોડી નહીં ભાઈ હું કહું છું લાખ રૂપિયાની નોકરી છોડાઈને 4 માસ્ટર ડિગ્રી ભણેલો મોણા કોઈ દાડો ભુવાપણી કરવાના નહીં કરે જગની અંદર શું હોય જોઈ લેજો ભાઈ જગની અંદર જોવું હોય તો જોઈ લેજો પણ એટલું કહું છું કે વણિયાના છે ને માતાનો મય ના ખબર હોય પણ આ 84 નું ખાતું લઈને ધૂણું છું મારામાં કંઈક બાવડે બળ હશે તો ધૂળતી આવી ભાઈ અને તારે એવું કહું છું કે દડી પડી મેદાનમાં ખેલે ને ના બાપની વધારે સાસુ બોલતી નહીં હું કરતા હરિવેગડો ભાઈ પણ કદાચ મારું પરમણ લેવું હોય અને તમારું પરમણ આલવું હોય તો ચોતરાની અંદર જેટલા બેઠા છો ચમચાની અંદર જેટલા બેઠા છો એક નહીં 1 લાખ સિગરેટ હરગાવો જો પાછી પોની કરું ને તો ભર્યું મારે સંસારનું દેવું થઈને પૂરેલું એવું છે અમારે જે ભૂખ છે અમારે જે જોઈએ છે એ આ ચહેર જોડે અમારે જોઈએ છે એ હલાઈ સાચા ભાવે માગશે અને રુધિયોની અંદર રોમ હશે
તો એટલું કહું છું કે લેખમાં મેખ મારવાની તાકાત એની હશે ને તો જ હું કદાચ ગાડીએ બાકી પહેલા જેમ કીધું કે વિહોતરનું દેરારું છું ને વિહોતરની માતા છું. વિહોતરનું દેરારું છું ને વિહોતરની માતા છું. હાથા ભાવે માગશો ઘર કુવારસી માથે રાખીને માગશો. મળ્યા પછી મારું છે એવું કરી દીધું તો મરી જશો, અને તારું છે કરી દીધું તો તરી જશો. હું ઝોપડી આવું કહું છું. મારું મારું કર્યું તો મરી જશો, હું ઝોપડી આવું કહું છું. અને તારું તારું કર્યું તો તરી જશો. એટલું કહું છું ભાઈ કે ચાર તું આ દેરારે ઉમરે વર્તો લઈને આવ્યો છું. કોઈ વર્તો અત્યાર સુધી બાકી તારો નહીં રાખી, પણ વર્તે રુધિયાનો રોમ હશે તો કદાચ ઘરની મોભારે જઈ અને કદાચ પાવલું ફૂટો પોણી પી ને એ પેલા હારા સમાચાર ના લઈને આવું ને તો ભર્યું મારા 52 પત્તાની બુનને કદાચ હવા કલાકથી બજાર કલકલ કરો છો ભાઈ. આ બાજુ બેઠા છે ભાઈની વાત પણ ભુવાનો જોડે ના હોય અને એની નાભી મને મસ્ત આવડતી હોય બાપો બરોબર ઓળી આવે મારા પ્રાગટ્યનો ચોપડીનો દાડો આવે અને તારી કર કવરસિંહ તો દુઃખ પડ્યું છે ને દુઃખ ને મારી ઓળીના અંદર ભડકે બારી સુખનો દાડો ના બતાવ ને તો કર્યું આજે મારે મોડવે ધૂણેલું એટલે હું ઝોપડી એવું કહું છું કે લોકોને એમ લાગે છે કે આ અવસરીઓ અમારા ધાર્યા કરતા વધારે કરાયો, પણ હું ઝોપડી એવું કહું છું કે એનો અડધો શું અધૂરો છે અને આટલું નતું કરવું આના કરતા વધારે. હરિજનો સાબરું
પણ ભાઈ મને દેખાતું હોય નાભીની વાત ઘેર લઈને જવું એ બધું કારણ કે મોણહોના કારા માથાના માનવીને દેવ છે કે મનમાં ભરી રાખવું આમાં દેવના દેવ નહીં અને આજે ખોબે ખોબે પોંદડીઓ વારી હોય ને ખોબે ખોબે આશિયાલી ના જવું તો ભર્યું મારે વિહોતરના પરગણામાં મારે વિહોતરનું દેરારું થઈને ધૂણેલું વેડે છે ભાઈ પણ એક બરોબર વેણ બને 15-17 વધાઈ ના બને કેટલા 20-22 કણનું બન્યું હે ભાઈ બરોબર 22 મહિના બોલું છું ભાઈ આ પોંદડીઓ વારી છે અને હવાઈ તો આખી દુનિયા છે કશું ના કરીએ ને ઘેર બેસી રહીએ જે કરીએ છે કરીએ ને તો ઇન્ક્રીમેન્ટ કરીને ગણીએ ને તોય હવાઈ તો થઈ જાય પણ હવાઈ નહીં કહેતી બમણી નહીં કહેતી અડી ગણી નહીં કહેતી નહીં પણ બરોબર 5 ગણી આવે તો મોંઝે ત્યાં કદાચ મેં અમદાવાદના દેરાય ભાવિક ભુવાના કોઠે આ ચોપડી તોડી લીધી જાઉં ખૂબ ખમા ખૂબ મજા ભૂપેન્દ્રભાઈ તમારું ગાયાનું કોઈ દાડો ઘર પર જવા નહીં દઉં મારું દુનિયાનું જવા નહીં દઉં અને આ મેદની જે છે આ દેરાએ જે અરજ કરીને જાય અને વસંત પંચમીના દાડે મધરાતના 12-2ના સમયે ઝોપડી હું ધૂણવા બેઠી છું અને બરોબર ચૈતરની આઠમાં આવે અને કોઈક શ્રીફળનું તોરણ અહીંયા લટકાવવા આવે તો માનજો કે મારા ઝોપડીના દુનિયાનું પરમાણુ ટુકડી એ હોઉં ને ખૂબ ખમા ખૂબ મજા અવસર એ લીલા લેર આવું ઝોપડી કહીને જઉં છું ભાઈ કોઈ દાડોય ખાધું ખૂટશે નહીં વાપરી નેઠે નહીં અને જે મનના ઉમાવા છે એ ઉમાવા 100% હું ઝોપડી પૂરા કરી જે તમારા મનની આશરી ભીખાભાઈ બેઠા છો હજુ તો આ દેરારું નાનું છે સમય આવશે અને અત્યારે તો કદાચ 14 પરગણે નોમ છે પણ કદાચ 1400 પરગણે નોમ જો ના કરાવડાવડાવું તો બળ્યું અત્યારે મારા ઝોપડીએ ધૂણેલું હેડે છે એ હવને ખૂબ ખમા ખૂબ મજા એ મારા દહેદર ઝોપડીના રોમ રોમ તમને ખમા રોમ